અને હવે વાત કરવી છે રાજકોટના એ સનકી પ્રેમીની કે જેણે પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી। જો કે જેની હત્યા થઈ એ પણ હિસ્ટ્રી શીટર હતું, જેણે હત્યા કરી એ પણ હિસ્ટ્રી શીટર છે, પણ આખરે આરોપી સાગરને ગઈકાલે પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો છે। અને હવે રાજકોટમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, નુપુર, 2 દિવસ પહેલા જ રાજકોટની અંદર પથ્થરના ઘા ઝીકીને મુકેશ નામના એક વ્યક્તિ છે તેમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। પ્રાથમિકથી શંકા હતી કે આડા સંબંધની અંદર આ હત્યા થઈ છે અને ત્યારબાદ પોલીસે ખુલાસો કર્યો છે કે મૃતક છે તેની પત્નીનો એક પ્રેમી હતો અને તેને તેના મિત્રએ જે મરણ જનાર છે તેને બોલાવ્યો હતો અને ત્યારબાદ અમૂલ સર્કલ પાસે લઈ જઈ તેની હત્યા કરી હતી। આજે આરોપીને તેના સાથી સહ આરોપી છે તેને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યારબાદ આખા વિસ્તારની અંદર તેનું વરઘોડા રૂપે સરઘસ પણ કાઢ્યું હતું। રાજકોટની અંદર છેલ્લા લગભગ 2 મહિનામાં 7 કરતાં વધુ હત્યા થઈ ચૂકી છે, એટલે ચોક્કસ પોલીસની કામગીરી અને કાયદોની વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠે છે અને હવે પોલીસ આ સવાલને ડામવા માટે, જવાબ આપવા માટે હવે આરોપીઓના સરઘસ કાઢી રહી છે। પરંતુ જો રાજકોટ પોલીસે પહેલેથી આટલી સખત કાર્યવાહી કરી હોત, નાનામાં નાના આરોપી છે તેમને નશ્યત કરવાની કામગીરી કરી હોત, તો ચોક્કસ મોટી દુર્ઘટનાઓ, મોટી ઘટનાઓ છે તે થતી રોકી શકાય। હાલ તો આરોપી છે તેમની સામે પોલીસે આકરી કલમો લગાવી છે, સાથે જ 6 આરોપી છે તેની ધરપકડ કરી છે। સંયોગિક પુરાવાઓ અને સાયન્ટિફિક પુરાવાઓની સાથે અન્ય માનવ પુરાવાઓ છે એ પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ આ કેસને મજબૂતાઈથી આગળ વધારવામાં આવશે।